તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર કરાવે તો કરાવે કોની પાસે તે સવાલ છે। કારણ કે હોસ્પિટલમાં ગાયનેક સહિત અલગ અલગ 8 જેટલા વિભાગોમાં છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરોની ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી। ધાંગધ્રાની મુખ્ય સરકારી હોસ્પિટલમાં ધાંગધ્રા સહિત હળવદ અને માલવણ સહિતના તાલુકાઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને આ સિવાય હાઈવે પર અકસ્માતનો ભોગ બનનારા લોકો પણ અહીં આવે છે। અહીં જે પ્રમાણે દર્દીઓનો ઘસારો છે તેની સામે તબીબોની ઘટ છે। તેમ છતાં છેલ્લા 15 વર્ષથી મહેકમ મુજબ ડોક્ટરોની ભરતી કરવામાં આવતી નથી ને તેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેથી સ્થાનિકો સહિત સામાજિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો અને વહેલી તકે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજ રોજ ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં અમે આવેલ એ હોસ્પિટલની અંદર અમે ડૉક્ટરની અછત જોવા મળેલ। તેની અંદર અવારનવાર કચ્છ હાઈવે જોડાતો અહીંયા ધાંગધ્રાની અંદર અવારનવાર અકસ્માત થતા હોય છે। એ અકસ્માતનો લાભ કોઈ પેશન્ટને ધાંગધ્રા સરકારી હોસ્પિટલનો મળતો નથી। સરકારી હોસ્પિટલમાં વર્ગ 1ના તજજ્ઞનું જે મહેકમ છે એ પ્રમાણે 6 ડૉક્ટરો તજજ્ઞોમાં નથી અત્યારે હાલ સેવામાં, અને વર્ગ 2 મેડિકલ ઓફિસરમાં 1 તજજ્ઞની અત્યારે ઘટ છે।